ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી નજીક ટોબરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મહાપંચાયતમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ખેડૂત હિતના મુદ્દાઓને લઈને તીવ્ર ચર્ચા સંવાદ યોજાયો હતો। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। તેમની સાથે પાર્ટીના અન્ય અગ્રણીઓ યુવરાજસિંહ જાડેજા, બ્રિજરાજ સોલંકી, રેશમા પટેલ, મણિરાજ ચાંદોરા, નરસિંહભાઈ ચીખલિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મહાપંચાયતને સંબોધતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે અમે કોઈ મોટા નેતાઓના સંતાન નથી, અમે સામાન્ય પરિવારમાંથી આવ્યા છીએ અને સામાન્ય પરિવારોને તેમના હક અને અધિકાર અપાવવા માટે જ રાજકારણમાં આવ્યા છીએ। તેમણે સરકારની ખેડૂત વિરોધી નીતિઓની કટાક્ષપૂર્વક ટીકા કરી હતી અને ખેડૂતોને એકતા સાથે પોતાના હકો માટે લડવા આહ્વાન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ખેડૂત આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા વિસ્તારના કૃષિ પ્રશ્નો, કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અને સરકારની ઉદાસીનતા જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા। કિસાન મહાપંચાયત દરમિયાન સમગ્ર વિસ્તાર ખેડૂત એકતા જિંદાબાદના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। શું કહેશો ઈશુદાનભાઈ, આજે કયા સ્થળે કિસાન મહાપંચાયત હતી? બિલકુલ, આજે ગીર સોમનાથના પ્રાચી પાસે ટોબરા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। કિસાનોની જે 10 માંગણીઓ આમ આદમી પાર્ટીએ મૂકી છે એ અને સાથે સાથે કડદા પ્રથા બંધ કરવામાં આવે, અમારા જે કિસાન ખેડૂતો પર અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે અને જે જેલમાં છે અમારા નેતાઓ એના સમર્થનમાં આજે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં ખેડૂતો, આટલી ભીડ હોવા છતાં, કામની ભીડ હોવા છતાં આવ્યા હતા। આજે ખેડૂત વિરોધી નીતિના કારણે ભાજપની આજે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ છે અને ખેડૂતો માટે તમે જુઓ, છેલ્લા 78 વર્ષ થયા ખેડૂતોના, મજૂરોના, શ્રમિકોના, ભાગિયાઓના અને મધ્યમ વર્ગના મત ઉપર ચૂંટાતી સરકારો એમનું ક્યારે જોતી જ નથી। સરકાર બનતાની સાથે 5 ઉદ્યોગપતિઓની બની જાય છે, એટલે આ ઉદ્યોગપતિની ગુલામ સરકાર ખેડૂતોને ન્યાય નથી આપતી। એટલે ખેડૂતોને જગાડવા માટે ખેડૂતોને કહ્યું છે કે તમે એક થાવ। જો હળદરમાં એક થયા તો કડદા પ્રથા બંધ કરવી પડી, બોટાદમાં એક થયા તો, સુદામડામાં એક થયા તો 10,000 કરોડનું પેકેજ જાહેર કરવું પડ્યું। અત્યારે જિલ્લે જિલ્લે જો એક થશે આપણે ખેડૂત, તો આ સરકારે ઝૂકવું પડશે અને ખેડૂતો માટેની નીતિ બનાવવી પડશે, ખેડૂતોના દેવા માફ કરવા પડશે, કારણ કે સરકાર પાસે રૂપિયાની કોઈ કમી નથી। જો 16 લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ કરી શકતા હોય તો મારા ખેડૂતોને ચંદ દેવા મુશ્કેલી નથી, પણ આ એટલા માટે કારણ કે એને ખબર છે ખેડૂતો જ્ઞાતિ જાતિ ધર્મના નામે મત આપી દેશે, એટલે આ ખેડૂતોને એક કરવા માટે, ખેડૂતોને એકતા જળવાય, ખેડૂતોને સંકલ્પ લેવડાવીએ છીએ કે હવે જ્ઞાતિ જાતિ ધર્મ કે સગો મામો પણ ભાજપમાં હશે તો પણ એને મત આપવામાં નહીં આવે, એ પ્રકારની આખી નીતિથી અમે આજે કિસાન મહાપંચાયત સંકલ્પ લેવડાવ્યા છે। રાજ્ય સરકારે હકીકતે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ, જે આમ આદમી પાર્ટીની ખેડૂતોની માંગ હતી। સરકારે દેવું માફ નથી કર્યું। સરકાર ખેડૂતોનું દેવું માફ કરે એ માટે આમ આદમી પાર્ટીની શું રણનીતિ છે? બિલકુલ, અમે અત્યારે જે માંગો છે એને લઈને અમે 7 મહાપંચાયતો છે। 16 તારીખે બનાસકાંઠામાં છે, પછી વ્યારામાં છે, પછી આણંદમાં છે, અમરેલીમાં છે, કચ્છમાં છે, જામનગરમાં છે। આ જ રીતે કિસાન મહાપંચાયતનું અમે આયોજન કર્યું છે ખેડૂતોને માંગોને લઈને। બીજું, અમે આવતીકાલથી દરેક ગામમાં એક ખેડૂત ન્યાય પંચાયત નામની મીટિંગ અને મોહલ્લા મીટિંગ સિટીમાં, એ રીતે લગભગ 20,000 મીટિંગો કરવાનું અને હસ્તાક્ષર સાઇન કરાવવાનું અમે નક્કી કર્યું છે 1 મહિના માટે। એટલે 20,000 મીટિંગો થશે, એમનાથી હસ્તાક્ષર આવશે અને પછી મુખ્યમંત્રી પાસે અમે જઈ અને એની માંગ કરીશું।